અમદાવાદના આ બે મિત્રો એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું, 5 વર્ષમાં કંપની 350 કરોડમાં વેચી દીધી અને બંને ભાઈઓ ભેગા મળીને 180 કરોડ રૂપિયા ઘરે લઈ ગયા. પણ કેવી રીતે? ચલો સમજાવો. દેખો, આશુતોષ વાલાણી અને પ્રિયાંક શાહ એમણે મર્દોની એક ઉભરતી પ્રોબ્લેમ સોલ્વ કરી. એટલે દાઢી નથી આવતી યાર. અને એના માટે એમણે બિયર્ડ ઓઇલ લોન્ચ કર્યું. સાંભળો, 2015માં એમણે બિયર્ડ ઓઇલ લોન્ચ કરી. પછી 2016માં સ્નેપડીલના ફાઉન્ડર કુનાલ બેલ અને રોહિત બંસલે એમાં 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એમાંથી એમણે 12 થી 15 ગણું રિટર્ન પણ મળી ગયું 4 વર્ષમાં. પણ બિયર્ડોની આ સક્સેસનું સૌથી મોટું રીઝન એ હતું કે એમણે જે એમની પ્રોડક્ટ ફક્ત ને ફક્ત ઓનલાઈન વેચી હોત તો એ આટલી મોટી બ્રાન્ડ ના બની હોત. પણ એમને ઓનલાઈન સાથે હેર સલૂન્સમાં પણ એમની પ્રોડક્ટને શોકેસ કરી અને હેર ડ્રેસર પાસે જ એ બિયર્ડ ઓઇલ રેકમેન્ડ કરાવ્યું. આપણા વાળ કાપવા વાળા પર આપણને એટલો ભરોસો હોય ને કે ને એટલીસ્ટ એકવાર તો આપણે લઈ જ લઈએ પ્રોડક્ટ. સાચી વાત છે. પહેલા 2017માં મેરિકોએ 45% કંપની એક્વાયર કરી, પછી 2020માં બાકીની 55% કંપની એક્વાયર કરી. ટોટલ 350 કરોડમાં એક્વિઝિશન થયું. બંને ભાઈઓ મળીને 180 કરોડ રૂપિયા ઘરે લઈ ગયા.